આશ્રિત બનીને પરમાત્માનો આશ્રય પકડો પ્યાલાઓ. આશ્રય પકડશો પરમાત્માનો. તમે જેટલા પરમાત્માના બનશો એટલો જ પરમાત્મા તમારો બનવાનો. પશુ વાક્ય છે. તમે જેટલા પરમાત્માના બનશો એટલો જ પરમાત્મા તમારો બનવાનો. તમે તમારા કુટુંબના જેટલા જ બનશો એટલા જ કુટુંબ તમારું બનવાનું. તમારા ઘરમાં તમે એકતાનો સંબંધ લાવશો એટલા જ તમે આગળ વધી આવવાના. તમારા કુટુંબમાં જ જ્યાં એકતા ન હોય તો બીજામાં એકતા ક્યાંથી થાય? એકતા લાવો. અમે તમે જુદા નથી. બધા પરમાત્માના બાળકા છીએ આપણે બધા. તમે ને અમે અમારા સાહેબ ગલીના તમે મને અમે બધા બાળકા છીએ. साहेब तुझ में यूं रहा, साहेब तुझ में यूं रहा जो तल्ली में तेल, साहेब तुझ में यूं रहा जो तल्ली में तेल, ज्ञान की घाणी फेर के देखो उसका खेल. अब मन धोबी અને જ્ઞાન જલ, મન ધોબી અને જ્ઞાન જલ અને સાબુ સર્જનહાર. આ સુરતા શિલા પર આમાં કોઈ પછાડે તો પછી મેલ નીકળી જાય અપાર. હા તો મને મોજ આવી ગઈ. હેમંતભાઈ ના ભજન સાંભળ્યા ને મોજ આવી. મોજ જેને આવે એને પરમાત્માની ખોજ કરવી. જેવો એની લે મોજ. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, ओ आनंद नहीं अमीरी में, जो आनंद संत फकीर करे. आहो हमारे मन तो अमीरी जागीरी सभी एक ही है. हमारी दृष्टिમાં એક છે. પણ આ હુલડ થાય છે ને એ હુલડની એક વાત કરી નાખ. બારોટના બદલામાં હું આજ થોડોક એનો પડખો લીધો. ત્રણ દરવાજે હુલડ થાય. અને હુલડ એવા થાય ત્રણ દરવાજે. એમાં આપણામાં પણ ત્રણ દરવાજા. આપણે તો 10 દરવાજા છે. એમાં ત્રણ દરવાજા મુખ્ય સમજવા લાયક છે. એટલે તમારા ઘરમાં ઉલટ ન થવા દેવું હોય, ઉલટ તમારા મારી એ ઉલટ ન થવા દેવું હોય તો આ ત્રણ દરવાજા હરખા ખુલ્લા કરી દેવા. આ ત્રણ દરવાજા. એક તો આ દરવાજો, આ દ્રષ્ટિ દરવાજો. આ એક દરવાજો ખ્યાલ કરજો સજનો. આ એક દ્રષ્ટિ દરવાજો. આ બીજો દરવાજો આ વાણી દરવાજો દિવ્યા. આ બીજો દરવાજો. અને આ ત્રીજો દરવાજો આ કાનનો. આ ત્રણ દરવાજા. હવે દ્રષ્ટિનો દરવાજો એટલે આ દ્રષ્ટિ તો ફિરાજ કરે જાય ત્યાં ન ફરે. પણ ગુરુના બંદા જે બનેલા હોય, ભગવાનને માનતા હોય, એને કોઈના દોષ ન જોવા. દોષ દ્રષ્ટિ ન રાખવી. જેને દોષ દ્રષ્ટિ રાખી એ ભજરાનંદી નથી, એ પરમાર્થી નથી, એ ખુદાનો બંદો નથી, પરમાત્માનો બંદો નથી. દોસ્ત કિસી કા મત જોવો. અને દોષ તમારે જોવો હોય તો તમારો પોતાની અંદરનો દોષ જોઈ કે મારામાં અવગુણ કઈ પ્રકારના ભર્યા છે અને મારામાં કઈ પ્રકારની જૂઠી અને ખોટી નજર છે. એટલે આ દ્રષ્ટિ સાફ થઈ જાય, નિર્મળ થઈ જાય. નિર્મળ થઈ જાય જેની દ્રષ્ટિ. એટલે એક દરવાજો ખુલ્લો થઈ ગયો.
જેની દ્રષ્ટિ નિર્મળ. બીજી આ બીજો દરવાજો આ મુખ એટલે વાણી, કર્ક ભાષા વાળી વાણી ના કાઢ. કર્ક ભાષા એટલે સમજ્યા? કાગડા જેવી વાણી, ક્રો ક્રો નહીં કરવાની અને જેમ તેમ નહીં બોલવાનું. અહીં તો અમારી જે બાજુની વાત છે, આમ તો ઘડીકમાં ઘરવાળીને આ બિચારીને હેરાન કરી મૂકે એવી કર્ક ભાષા કાઢે. તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, આમ કર્ક ભાષા. વાણી માથે કાબુ હોવો જોઈએ. કહેવાનો મુદ્દો વાણી માથે કાબુ. જ્યારે વાણી માથે કાબુ, એનું વર્તન પાકું, એના વિચારો પાકા, એનો વિનય પાકો. જેને વાણી, શુદ્ધ વાણી જેને કહેવામાં આવે છે. શુદ્ધ વાણીનો દરવાજો ખુલ્લો થઈ ગયો મુખનો, એટલે આ બીજો દરવાજો ખુલ્લો થઈ ગયો. પછી આ ત્રીજો દરવાજો આ કાનનો. આ કાન કાચા બહેનો ભાઈ કોઈ રાખતા નહીં, આખા પાછી કરે એને. આખા પાછી કોઈ કરે ને જોયા વિનાનો એને કોઈ દી કેવું નહીં કરે. આ ત્રીજો દરવાજો કાનનો. આ કાનનો દરવાજો કાચા કાન ન રાખવા. અમારે આ કાઠિયાવાડી ભાષા, કાચા કાન ન રાખવા. કાચા કાન એટલે એકબીજાનો ભરાવતા હોય, આમથી આમ આમથી આમ, પછી કાચા કાન જોયા વિના મારી ઉપાધિ કરાવે. અને આ કાચા કાન ન રાખ. આ દરવાજા, ત્રણેય દરવાજા જેના ખુલ્લા થઈ જાય એના ઘરમાં કોઈ હુલડ થાય જ નહીં. કોઈ દી ન હુલડ થાય. ત્યાં સંપ જ હોય. જ્યાં સંપ હશે ત્યાં સત્ય દાખલ થઈ જવાનું. જ્યાં જેના ઘરમાં સંપ નથી ત્યાં સત્ય આગું રહેશે. સમ તમે રાખો. સમ જેટલો રાખશો એટલી તમને વિચારધારા તૈયાર થશે અને તમે સત્યની નજીક વયા જવાના. સત્ય એ જ પરમાત્માનું મોટું ઘર છે. પ્રાથમિક ભૂમિકામાં સત્ય તરફ ચાલો. તમે જીવ છો હાલમાં અને સત્ય તરફ જશો છો. જીવ મટીને શિવ બની જશો અને શિવ મટીને સાહેબ ની ગતિમાંથી તમે વયા જશો. પરબ્રહ્મની ગતિમાંથી વયા જશો. બ્રહ્મ ગતિમાંથી વયા જશો. તો કહેવાનો મુદ્દો મારે કે વાણીને તમે કહેતા વિરામ લઈ લો. આ થોડુંક હું બોલીને, આટલું બધું બોલતો તો નથી. બોલવાનો તો મારો મોકો ખૂબ આવે છે. જુનાગઢના મેળામાં જઈએ અમે, હેમંતભાઈ હોય, હેમંતભાઈના ભજન હોય, બીજા અમારા કલાકારો હોય, બધાય ત્યાં બે જ વસ્તુ મળે. ગિરનારના મેળામાં, પેરના ધામમાં બે વસ્તુ તમને મળે, ભોજન ને ભજન. બીજું જોવા ન મળે. ભોજન ને ભજન. અને ત્રીજા અમારા સંત લોકોના દર્શન મળે. અને બીજા કલાનિધિ ક્યાં ક્યાંથી એવા હોય આ ભારત વર્ષમાં, ક્યાં ક્યાંથી કલાકાર હોય, ક્યાં ક્યાંથી સંતો બધાયા હોય. ઓહો, સંતને ધન્યવાદ છે. સંતના હોત દુનિયામાં હી જલી જાત બ્રહ્માંડ. સંતના હોત દુનિયામાં હી જલી જાત બ્રહ્માંડ. એ જ્ઞાન કેરી લહેરમાં છામત છારો થાવો થા. એ બધો જળો હાથમાં એ સંતોને જાય. એ જ્ઞાન કેરી લહેરમાં એ તરત ટાઢો થાય. સંતને માનો, સાધુને માનો, ભેખને માનો, મેઘને માનો, ટેકને માનો. માનો ઈષ્ટને મેં પેલા કીધું માનો. માનતા તો કેટલા વાગ્યા? પોણા બાર થયા છે. હેમંતભાઈ યાદ આવ્યું બરોબર. હવે કરવું કેમ? હેમંતભાઈ ને ભજન હમણાં ચાલુ કરવાના છો. હેમંતભાઈ ભજન સારા કરશે. આ ઓડિયન્સ નથી.
કે ટિકિટ નથી આજ. અમારે હેમંતભાઈ ટિકિટ હોય ત્યાં જતા જ નથી. એ ત્યાં પ્રોગ્રામ ની ના જ પાડે, કાર્યક્રમ ના પડે કે ભાઈ ટિકિટ હોય જ ના, અમારું કામ નહીં. હવે દેર થોડાક રૂપિયા ને ટિકિટ વાળા લઈ જાય દાદા વાળા. હેમંતભાઈ નામ મોટું રહ્યું ને એટલે અમને પધરામણી કરે, બીજા ત્રીજા તેડી જાય ખરા. ઘણા સેવકો રહ્યા ને લાખો માણસો ઘણા તેડી જાય, પણ વાત પૂછોમાં એટલું બધું ઢોળી જાય વાય. એ પણ લઈ જવાના તો લઈને હું જાય પદ પદાર્થ, બીજું હું લઈ જાય. પણ સંત ની કૃપા માગો, સંત કૃપા, બસ સંત કૃપા માગો. સંત 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 પરહિત કાજ સંત દેહ ધરે, પરહિત કાજે સંત દેહ ધરે. પણ સંત ને ઓળખવા કેમ? ચાલો હાલો, એ જ ઉપાધિ થઈ. હેમંતભાઈ ભજન હામાં હારા કરે છે, તેને ઓળખવા કેમ? એની ઓળખાણ છે. જતા જતા શાંતિ ક્ષમતા ચલાય. મારે વાત કેવા હારો જાય, આ તો મારું ઘર રહ્યું ને એટલે મારે બોલવું છૂટકો નથી આવે. નકર મોટર લઈને તેડવા બહુ બે ચાર જણા મોટર લઈને તેડવા આવે તોય જતા નથી અમે. એવા તો પાછા મોટા મોટા થઈએ અમે. કઠણે જો કેવું છું પછી મારું તેડવા જાય તો ન જાય. અને હેમંતભાઈ ને કોક બહુ કે ને તો જ આવે. નક્કી કાર્યક્રમ હોય તો જ, નહીતર એ ના પાડી દે કે ના ભાઈ અમારો કાર્યક્રમ લખાણ થઈ ગયું કેવું, પછી કીધું પછી ફેરફાર ન થાય. એટલે કહેવાનો મારે આ ભાવ છે કે વચન આપ્યા પછી વચન નો ભંગ ન થવો. વચને મારા મરી ગયા ને વચને સુડ્યા રાજ, જેને વચનમાં સમજી ગયા ને સર્જી ગયા કાજ. એ વચન વચન કે મેંડ હે ને વચને ભયો પ્રકાશ. એ 14 બ્રહ્માંડમાં વચન રમી રહ્યા, એ વચન કોઈ સંત ને વિરલા પાસ. વચન વચન की मैन है वचने भयो प्रकाश. એ વચન 14 બ્રહ્માંડમાં રમી રહ્યા, એ વચન કોઈ સંત ને વિરલા પાસ. વચન તો વચન નું એક ભજન છે. જેને રાખા મૂળ રે વચન નો મહિમા મોટો, એને સંત વિરલા જાણે. વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી, વચનેથી પૃથ્વી ઠેરાણી. 14 બ્રહ્માંડમાં વચન રમી રહ્યું છે, એને કોઈ જાણે પુરુષ પુરાણી. વચન વચનમાં ઘણી પ્રકારની રામકથામાં પણ કહે છે, રઘુકુલ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય ઓર વચન ન જાય, પ્રાણ જાય ઓર વચન ન જાય. વચનને એવી રીતે સમજવું જોઈએ. વચન કેને કહેવાય, વચન સમજવું જોઈએ. વચન કેવું છે, ક્યાં રહે છે, કે ઠેકાણે છે, એનું શિરનામું ક્યાં છે, એ સંતની આગળ છે. ચોપડીઓમાં નથી, ચોપડામાં નથી. એ તો સદગુરુના ઘરમાં પડ્યું છે વચન. એટલે કહેવાનો મારે ભાવ છે, સંતની કૃપા થાય તો સંત શું તમને આપે? કાક મંત્ર આપી દે, સાચું વાત કરી દે, આ કરી દે, આ કરી દે. એક સંત ચાલ્યા આવતા ને એક શેઠીએ ભાળી ગયો. સંત શેઠ ભાળી ગયા એટલે શેઠ બહુ પ્રેમી હતા, ઘરે લઈ ગયા, ભોજન કર્યા. બીજું ત્રીજું કર્યું કે બાપજી કાક આપો ને, કે હું કે આ મેં સાંભળ્યું છે ઘણું કે સ્વર્ગ લોકમાં જવાય છે. સંત કૃપા કરે ને સંત મંત્ર એવો આપે તો સ્વર્ગ લોકમાં જવાય. કે હા તો આ મંત્ર મારી આગળ જો મારો, હા હાલે મંત્ર કાર્ય કરવામાં ભજન, ત્યાગ ને વૈરાગ ની સ્થિતિ તૈયાર કર. ત્યાગ ને વૈરાગ ની સ્થિતિ તાત્કાલિક આ સંતો આપીને મંત્ર આપીને વૈયા ગયા. ત્યાગ વૈરાગ ની સ્થિતિ તૈયાર થઈ ગઈ, અને ત્યાગ વૈરાગ ની સ્થિતિ તૈયાર થતા 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 એ સ્વર્ગ લોકમાં ગયો. ભાઈ આ પ્રતાપ સંતનો સ્વર્ગ લોકમાં ગયો. પણ જ્યાં જોઈ તો ઓહો, સ્વર્ગ લોકમાં તો બધું તો કઈ હતું નહીં. ભોગ ભાવ નતો, નકર ભોગ જ વિલાસ. સ્વર્ગ લોક ની અંદર નકર ભોગ વિલાસ, ભાવ વિલાસ નથી. ભાવ વિલાસ તો મૃત્યુ લોક ની અંદર છે. ભાવ વિલાસ
હવે ત્યાં ઇન્દ્રરાજને કહેવા લાગ્યો કે મારે હવે નથી રહેવું, કે તો ભોગવ તારે જેટલું ભોગવું હોય તો જેટલું તારે જરા કાંઈ જે જોઈ જે ભોગવું ભોગી લે. કે ના મારે નથી ભોગવું, મારે નીચે જવું. શું જ પણ તારે આ તપ તપસ્યા ત્યાં કરી, મંત્રની આટલી બધી જપ તપ કર્યો અને કે ના શું કામ જવું તારે? કે મારી સુટકેસ નીચે રહી ગઈ છે અને મારી સુટકેસ સાંભળી છે અને મારે સુટકેસ લેવા જવી છે. સ્વર્ગમાં ગયો અને મારો સુટકેસ યાદ રહી ગઈ. એમ કદાચ ને તમને મળી આવે તો સુટકેસ નીચે રહી ગઈ છે એવું ખ્યાલ ન કર્યો. વાસના ન રહી જાય કોઈ દે, કહેવાનો મારે મુદ્દો છે. વ્યસન છોડશે અને વાસના મટી જવાનો, અને નહીતર પાછું આવવું પડશે. પૂર્ણપી જન્મ પૂર્ણપી મરણમ, પૂર્ણપી જન્મ પૂર્ણપી મરણમ. રેતના ડબલા ઠરવાઈને ભરાય. એમ આ એક પરમાત્માના બગીચો છે અને પરમાત્માના બગીચાની અંદર તમે ને અમે સ્થૂળ શરીરાત્મા નામ રૂપને ગુણવાળા આવ્યા છીએ. એક બે મિનિટ વાણીનો બોલી અને મારી વાણીને વિરામ લઈ લઉં છું. કેવું બોલું છું ખ્યાલ કરજો. એક લીટી બહુ સામાન્ય છે. પ્રભુના બગીચામાં કેટલા દિન રહેવાના, પ્રભુના બગીચામાં કેટલા દિન રહેવાના. એક દિન ખોલિયા ખાલી કરી રે જવાના, પ્રભુના બગીચામાં. પ્રભુના બગીચામાં કેટલા દિન રહેવાના, એક દિન ખોલિયા ખાલી રે જવાના, પ્રભુના બગીચામાં. પ્યારા સજ્જનો, પ્યારા આત્માઓ, આટલું ઘણું બોલાણું આજે બારોટના બદલે મારે થોડુંક બોલવું પડ્યું. એને મને એ બારોટ બહુ ગમે છે ને, અને મારે કાલું ખેલું બોલવાનું હોય. તોતરી ભાષા બોલે ને એ માને બહુ ગમે. એમ અમારી સાધુની તોતરી ભાષા હોય, ગાંડી ગીલી ભાષા હોય. બાપલા અમે તો એવા અહીંથી અહીં વિચરવા વાળા રહ્યા. ઘડીકમાં અહીંયા હોય, ઘડીકમાં અહીં હોય, ઘડીકમાં અહીં હોય, ઘડીકમાં અહીં હોય. અમારે તો આ વિચરવાનો ધંધો, વિહારનો ધંધો. અહીંથી અહીં હોય, અહીંથી અહીં હોય. તો આવું બોલી બોલી અને સમાજને
ઉપયોગી બની જવું એ અમારો ધ્યેય છે. વ્યસનમાંથી મુક્ત બનાવવા, સમાજને ઉપયોગી બની જવું, બદલા વિનાની સેવા કરવી, પછી અને અમારા ખીચામાં કાક હોય તો બીજાને કાક આપવું, એ અમારો ખાસ ધ્યેય છે. હોય તો આપો, તમારી પાસે હોય તો કાક આપો, બીજાને ઉપયોગી. તો વાણીને વિરામ. યુવાન મિત્રો, આની કોઈ મારા બધા યુવાન મિત્રો બેઠા, યુવાન મિત્રોને તો ખાસ એક ભલામણ છે કે વ્યસનથી મુક્ત બનશો, માવાથી મુક્ત બનશો, તમાકુથી મુક્ત બનશો, જીવનમાં તમને ઉપયોગી થશે. તો હવે બહેનો ભાઈઓને સર્વને મારી નમસ્કારી, હાર્દિક શુભેચ્છા. સર્વને નમસ્કાર, સર્વને જય ગુરુદેવ, જય સિયારામ, સત્સાહેબ, સર્વને મારા નમસ્કાર, વાણીને વિરામ, સર્વને પ્રણામ, જય ગુરુદેવ. હવે હેમંતભાઈ ચૌહાણ, હું બેઠો છું, હવે એમનું ભજન સાંભળી ત્યારબાદ અહીંથી રજા લઈશ, રામમઢીએ વયો જાય અને પછી પાછા બપોરનો જે ટાઈમ અહીંયા હસી આય એ ટાઈમે પાછી હાજરી ભિખારી લાલ બાપુ આપશે. હવે હેમંતભાઈ ચૌહાણ ભજન એમના ઉનાળનું ભાવવાહી ભજન સંભળાવે, જેથી કરીને અમને અમારો એક દ્વાર તો ખુલ્લો થાય. એમ ના કરી દે આપણે અલ્પેશ કુમાર મનીષા જરાક ફેરવી નાખીએ તો બરોબર બાપાની દાળ આવે ને. બસ એક મિનિટ. પટેલ બેસી જાઓ, પટેલ બેસી જાઓ ને. બહુ ખરાબ આવી જાય ને.
મીનુ મીનુ એના બૂટ આવતા બૂટ બૂટ કાઢી નાખો એમને. એને સંપલ પહેરાવાય છે ભગવાન. આમ પૂછતા હશે. હા ભગવાન ના એને તકલીફ પડે છે. આ એક વાત છે ને, અમુક પ્રકારની તકલીફ પડે છે ને એટલે એને મજા નથી આવતી. નહીં કરાવવાનું એને જમવાનું છે. સદગુરુ દેવ આગળનો પંખો બંધ કરજો. આગળનો બંધ જ છે પાછળથી કહું સદગુરુ દેવ સર
ભાવથી હાર પહેરાવાને વાંધો ન આવે. રાજા હાર પહેરવાથી હાર થાય. ઘણા કે અમે ભાવથી જ હાર પહેરાવી, પણ ભાવથી હાર પહેરાતો નહીં. હાર પહેરાવેલા હાર થાય સમજી જાવ. રસુભાઈ બધાને કઈ ખોટું તમે હાર આવા પૈસા ખર્ચો વાપો થઈ તો ભાવ રાખો છે એ હાર જ છે. હવે ઘરે આવ્યા એટલે સફાઈ એમ થાય કે આપણે હાથ ચડાવીએ આગળ પડાવી. હા પુસ્તકો પાક હાર પહેરવાય પડ્યા. એટલો બધો હારથી આમ કંટાળી ગયેલો માણસ. જે કુટુંબમાં એકબીજા બોલતા નો કંટાળો કેવો આવે. કુટુંબ બહુ મોટું ભાઈ. ગોવિંદ ચપ્પલ તો હમણાં નતા મગાવ્યા ભૂપતભાઈ બધા ભૂપતભાઈ મગાવ્યા હતા, ગોવિંદભાઈ મગાવ્યા હતા, દલપતભાઈ મગાવ્યા. આગળ કરાય તમને. હાજી હા હવે પાછા લે તમે લઈ લીધી સવારે એમ અદલા બદલી કરી. કપડાની આટલા બદલી થાય, રૂપિયાની આટલા બદલી થાય, ઘડિયાળોની આટલા બદલી થાય, સોના રૂપાની આટલા બદલી થાય, મકાનોની આટલા બદલી થાય, પણ ઘરવાળીની આટલા બદલી ન આધાર નાખ. હવે ત્યાં સંસારિકતા વ્યવહારિકતા ત્યાં એ એટલા બદલી નથી. એક સદગુરુને એટલા બદલી નથી. અને એક આકાશની અદલા બદલી થતી નથી, એક સત્યની અદલા બદલી થતી નથી. રાત્રે તમને યાદ કર્યા તમે યાદ ગયા પછી તમારા વિચાર આવ્યો મેં કીધું હવે પછી વાત ખોટી યાદી આવી વધારે પ્રસાદી આપો. હતા ને એની ત્યાં એક મહેમાન છે એના કુટુંબ. આમ તો સારો માણસ, એના કુટુંબી સકળ સંબંધી એટલે 2 જણા મહેમાન.
ગામડાની વાત છે. તો એક ત્યાં બાજુમાં અડધો કિલોમીટર એક વાડી હતી. વાડીએ સ્નાન કરવા મહેમાન સોનાના બટન હતા. સોનાના બટન એ નાવાની કુંડી હતી એની બાજુમાં એક વૃક્ષ હતો. વૃક્ષ નીચે મૂકી દીધા. સ્નાન કર્યું. એની સાથે જે મહેમાન તરીકે જે ઉતરેલા ભાઈ જેને ઘરે આવેલા હતા એ ઘરવાળે ત્યાંથી પેરું ને શાકભાજી સારું થેલીમાં નાખીને લીંબુ લઈ લીધું. વાડીવાળાને કઈ પૂછ્યું નહીં. વાડીવાળો તો કામકાજ કરતો. આ સ્નાન વિધિ કરીને ઘરે ગયો. બટન પડ્યા રહે ત્યાં. સ્નાન કરવા મહેમાન આવેલો ને જે ભાઈ ત્યાં એ બટન સોનાના ત્યાં પડેલા. ઘેર ગયા પછી અડધી પોણી કલાક થઈ ગઈ. કપડા બદલાવ્યા. ત્યાં આવેલો વાડીવાળો તો બહાર નીકળ્યો. મહેમાન એક આપણે ઘરે વાડીમાં સ્નાન કરવા આવેલા એ મારા આપણે તો કઈ પૂછવું નહીં કાઢવું નહીં અને સ્નાન કરીને લઈ આવી ગયા. પણ જ્યાં જોવા હતા કે ઝાડ નીચે સોનાના બટન પડ્યું. એ સોનાના બટન લઈ અને એક નાની ખેતી હતી કરી દીધી. ટીંગાડી દીધા એટલે બોલો ઘેર ગયા પછી પેલા મહેમાનને મારા સોનાના બટન ગાળો કરી દીધો. પેલા બે જણા પાછા વાડી આવીને આમ તારે એક વાર તપાસ કરવા લાગી અને સોનાના બટન ન મળ્યું. વાડી વાળો આવીને કે કેમ ફાફડા ફાફડા થઈ ગયા. મારા સોનાના બટન વહી આવ્યા. ગભરાવો સોનાના બટન જેવા ખીચી પડ્યા છે. મેં લઈને આ મૂકી દીધા. આ સોનાના બટન આવ્યો તમારા છે ને ખાતરી છે ને બરોબર કે મારા છે. મેં સ્નાન કરવા એને જ્યાં જે એની સાથીદાર જે હતો મહેમાન જે ગતિ કરવા બીજેના ઘરે હતા એ તરત જ બોલી ગયા કે તમારી આ પૂછાવીને અને લીંબુ અને જામફળ અને કાકડી ઇત્યાદિ ચોરીને લઈ ગયા છે. અમે ચોરીને લઈ ગયા તોય તમે કઈ બોલ્યા નહીં. અને અમુક ને તમે મને સોનાના બટન પાછા આવશો. તમારી ઈમાનદારી કેટલી? કોઈ સોનાના બટન આપ્યા છતાં વાડીમાંથી સારું મને લઈ ગયા છે. શાકભાજી ચોરી કરી તોય એ બોલ્યો નથી. તો કહેવાનો એની વિશાળતા કેટલી, એની ઈમાનદારી કેટલી છે. માણસને ઈમાનદારી હોય, જવાબદારી, ઈમાનદારી, ખાતરી, જે નિષ્ઠા જેને કાંઈ છોડવી જેનું હોય ને વધારે પડતું બહુ કર્યું હોય તો ઉપાધિ, વધારે પડતા બહુ સંગ્રહ કર્યા હોય પૈસાના બીજા કાળા ધોળા કરે ત્યાં દરાડા પડે નહીં તો કઈ દરાડા કમાણી કરેલી હોય તો વાંધો ન આવે. જાત મહેનત તડકામાં ઉભા રહ્યા હોય ને કરા કેવા એમાં પાછું સંસારમાં એટલે કાંઈ પ્રભુ ભજન નહીં કરવું ને એવું કાંઈ નહીં. પ્રભુ ભજને કરવા, બાળ બચ્ચા સાચવવા, જે કાર્યની વ્યક્ત હોય એ કાર્ય પણ કરે. બીજાનો ઉપયોગી બનાય તો બનવાનું, ન બનવાનું કઈ. અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભારતની પ્રજા છે, આપણે વિદેશી નથી. કેવા આપણે વિદેશી નથી, આપણે ભારતીય છીએ. એટલું ગૌરવ રાખ. ભારતમાં આપણો જન્મ છે કે ભારતીય પછી અહીંથી ભલે વિદેશમાં તમે કમાવા ગયા હોય એ વાત જુદી છે. સહી આપણે બહાર
સુરત પણ ભારતમાં આવ્યું. અમદાવાદ હું રહું છું પણ એ ભારતમાં અને ભારત આવ્યો જગતમાં. જગત બારું કોઈ છે જ નહીં. જગતનો જગદીશ પરમાત્મા છે. જગતનો જગદીશ પરમાત્મા છે. એટલે પરમાત્માની આ ચાલો હવે મળી જીવન સારું જીવવું બસ. જય ભગવાન. હાલો બોલો. આપી જોઈએ આ છોકરીનો સંબંધ કરવાનો હતો ના પાડી અમદાવાદ આ બાજુ બપન કે આ બાજુ હવે ફોન કરો. ના ભાઈ ના નીચે બે આ તો કોણ મજા આવે એટલે સારું બે નીચે બે સારું ઉતાર ત્યાં સારું ઉતાર મંદિરમાં એવું આવે
ભાઈ કે ટેસ્ટમાં છે ને બાપુ ટેસ્ટમાં જોઈ ને ક્યાં બીજું ટેન્શન કૃપા જીરવા વાળા ઓછા હોય સાચું એ જીવ આ પરમાત્માની કૃપામાં તો વર્ષી જ રહી છે બધા. પણ જેવો જેવો પાત્ર એ પ્રમાણે લઈ લે. કોક જાદી લઈ જાય કોક વળી હસોડો રહી જાય એવું છે બાપા સમજ્યા બાઈકમાં અહીં જાદી લઈ લે બોલો પછી લબડતો જાય કે આગળી જાઓ તો એ રહી જાય ઘણા ટાઈમ થી યાદ કરું આજે शस्त्रिनामनि पुरुषाय धारणे नमो नमः शुक्लांबरधरदेव शशिवर्णचतुर्भुज कृष्णादि भगवतस्तप्रेन्दां नमः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः सपरिवारं सायुधं सशक्तिकम् आवायामि स्थापयामि भस्माचुखं धावियो सकल पूजार्थे अक्षतान् समर्पयामि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः પગે લગી લ્યો એમાં બેન આવું છે હવે અમને દયા કેટલી આપણે સંતો પાસે જવું પડે છે સંતો અહીંયા નથી નહીં પણ મારી ફરજ બજાવી ચોક્કસ ચોક્કસ બધે આવવું પડશે મેં કીધું જેમ મળે ને વહેલા અધિકતા નીકળી કરતા હવે જો અશોકભાઈ જો આ સર્વે સારું છે ચા પીવડાવજો ને તમારા સારું લાગે અને આ ધર્મેશા કરવા તમે ખાલી થોડું કામ એ કરો ને બાપા હવે આપણે આ છે ને કે આપી દઉં ભગતજી આપી તો શું કહેવાય છે તો એ આપશે પણ હવે એ
बज प्रणव ढोल धे धे बोले जुग 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 बजन चंद टुक 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 मंजरी रंग टुक टुक यो पंग यंग यति मांग डोले दृगड़ा पखार दृगड़ा थई थई समाज दृगड़ा कड़कड़ा घुकट घुकट धन चिनाचे हरि हर यज हेर हेर विकसित सुर बैर बैर परगट गट फेर फेर नटवर नाचे परगट जब फेर फेर नटवर नाचे दान मांगे दूतारो दान मांगे अरे यनी मुरली मधुर रंग भागे कानो दान मांगे चौका कर तू जाय तो जय मोहर लो चौका कर तू के मोर लो चौका कर दो कर दो जाय मोहर लो चौका कर दो नहीं पाम दो वो नहीं ला के मोर लो चौका कर दो जाय चौका कर दो जाय मोर लो चौका कर दो
ठिठ हूँ के उड़ी नियर मारी चामुंडा माने द्वार मारी चामुंडा माने लईने तू तो चामुंडा माने लईने तू तो अब जे अपने द्वार के मोर लो के मोर लो के मोर लो चौका कर दो याहू 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 याहू
તો થોડું પાછળ ગોકુલભાઈ હા લઈ જાય શીખાઈ લો બસ આપી દો હજુ બાપુ થોડા ગોકુલભાઈ હા વાંધો નહીં ભરી જાઓ હા પાપડ ના દેખાય દે શાંતિ રાખો તમે દેખવા દેશું તમે શું કરીશું ગાડી સાઈડમાં હવે મંગાવી આવું દેખાડો એટલે ખસી જશે આ બાજુ લાવી દો ને આ બાજુ આ બાજુ ગયો આ બાજુ ગોકુલભાઈ આવે છે ગાડી દવે બી આવે છે ગોકુલભાઈની સાથે બરોબર પડતો પાછળ છોકરો હોય ને બહાર બોલે ના એ પાછળ એ ભાઈ ડબ્બો બરોબર ફેટી કેવું પડી જાય કરવાનું ને પાછળની કરવાનું બંધ કરતો અમારે લઈ લેતો વચમાં બોલો વચમાં બસ જય ગીર
બહાદુર ભલે હવે તો ઉઠાઈ દો બાપા. ગુરુ મહારાજ કી જય. સર્વાંગી હા બસ એ સર બાપા સર્વાંગી હિસાબે આવો. આપણે સદગુરુ સાહેબ ની મર્યાદા છે નહીં તો આપણે પીલાનું પૂછવું. હા કેમ નહીં? હવે આવો. આ એમનું છે, મહેશબેન છે. ભગવાન ઈશ્વરભાઈ